સહજાનંદ સ્વામી મહારાજની જય। શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો, વાર્તા નંબર 79। મહારાજ ગુપ્ત પ્રયાગે ગયા ને ત્યાં કુંડમાં પાણી રહે તેવો વર આપ્યો ને ગામ ડોળાસે સદાવ્રત લેવા ગયા ને ત્યાં રોકાણા ને બાવાજીને રામચંદ્રજી રૂપે દર્શન દીધા ને સદાવ્રતવાળાની કોઠી ઉપર હાથ મૂકી વર દીધો તે ચરિત્ર। પછી ત્યાંથી ચાલ્યા જે નીલકંઠ બ્રહ્મચારી તે ગામ ઉને પધાર્યા ને ત્યાં નદીમાં હાલ સાધુનો આરો કહેવાય છે ત્યાં નાહ્યા ને ત્યાંથી આથમણી કોર વાવ છે ત્યાં જઈને બેઠા। તે વખતે ગામના શેઠિયા સર્વે વાવે આવ્યા હતા, તેમને દર્શન દીધા ને પછી ત્યાંથી આથમણું તળાવ છે તેના ગરનાળા હેઠે 3 રાત રહ્યા। પછી ત્યાંથી ગુપ્ત પ્રયાગે પધાર્યા ને ત્યાં રાણ હેઠે મોટી છીપર હતી તે ઉપર નિવાસ કર્યો ને કુંડમાં નાહ્યા ને તે કુંડને કાંઠે બળદેવજીનું મંદિર છે તેના પૂજારીએ મહારાજની પ્રાર્થના કરીને કહ્યું, હે મહારાજ, બળદેવજીનો પ્રસાદ જમો। ત્યારે મહારાજ તે જમ્યા ને પાછા રાણ હેઠે આવીને બેઠા ને બીજે દિવસ દેલવાડે બ્રાહ્મણને ઘેર જમવા પધાર્યા ને પાછા આવી તે રાણ હેઠે રહ્યા। એમ 1.5 માસ સુધી ત્યાં રહ્યા। તેમાં એક દિવસે તે પૂજારીએ મહારાજને વિનંતી કરીને કહ્યું, હે મહારાજ, આ કુંડમાં 12 માસ પાણી રહેતું નથી, ઉનાળામાં સુકાઈ જાય છે, માટે આપ દયા કરો તો કુંડમાં પાણી રહે। ત્યારે મહારાજ કહે, હવે 12 માસ પાણી રહેશે, એમ વર આપ્યો। પછી ત્યાંથી ચાલી નીસર્યા તે ગામ ડોળાસે પધાર્યા ને તે ગામમાં સદાવ્રત દેવાતું હતું ત્યાં ગયા। ત્યારે સદાવ્રતવાળા ભરવાડે મહારાજનો સત્કાર કર્યો ને સારે ઠેકાણે ઉતારો દીધો ને સીધું દીધું। ત્યારે મહારાજે રસોઈ કરી ઠાકોરજીને ધરાવીને જમ્યા। પછી સદાવ્રતવાળાને ઉદ્દેશની વાતો કરી, તેથી તેઓને હેત થયું। પછી વળતે દિવસે મહારાજે ચાલવાની તૈયારી કરી। ત્યારે તે સદાવ્રતવાળા ભરવાડે ના પાડીને કહ્યું, હે બ્રહ્મચારી મહારાજ, હમણાં નહીં જવા દઈએ, 5 દિવસ રહીને અમને દર્શન દિયો ને સારો ઉપદેશ કરો। એવા પ્રેમના વચન સાંભળીને મહારાજ રોકાણા। પછી રાતે પાસે એક બાવો સૂતો હતો, તેણે કહ્યું, હે રામ। ત્યારે મહારાજે બેઠા થઈને હોકારો દીધો। પછી ફરીને પણ તે બાવો બોલ્યો ત્યારે મહારાજે હોકારો દીધો ને એ પ્રમાણે 3જી વાર પણ હોકારો દીધો। ત્યારે તે બાવો મહારાજ પાસે આવ્યો ને કહ્યું, તમે રામ છો? ત્યારે મહારાજે હા કહી ને તેને રામચંદ્રજી રૂપે દર્શન દીધા। ત્યારે તે બાવો અતિ રાજી થયો ને મહારાજના પગમાં પડી 2 હાથ જોડી સ્તુતિ કરીને બોલ્યો છે, તમે તો મારા ઈષ્ટદેવ છો। પછી સહુ સૂઈ ગયા। સવારે બાવે સદાવ્રતવાળા આગળ તે વાત કરી, ત્યારે સહુ રાજી થયા ને અતિ હેત સહિત 5 દિવસ મહારાજની સેવા કરી। તેથી મહારાજ રાજી થયા ને તે સદાવ્રતવાળાના ઘરમાં દાણાની કોઠી હતી તે ઉપર હાથ ફેરવીને કહ્યું, આ કોઠી મોટી છે, માટે આને ઉપરથી મોઢું છાંદી દેજો ને સાણેથી દાણા કાઢીને સદાવ્રતમાં વાપરજો, તેથી દાણા નહીં ખૂટે। એમ વર દઈ પછી ત્યાંથી ચાલી નીકળ્યા। તે પછી મહારાજે કહ્યું તે પ્રમાણે સદાવ્રતવાળે તે કોઠીને છાંદી લીધી ને સાણેથી દાણા કાઢવા માંડ્યા। તે 69 ને 81 એ 2 કાળ ગયા તો પણ કોઠીમાંથી દાણા ખૂટ્યા નહોતા। સહજાનંદ સ્વામી મહારાજની જય।